સદગુરુ મહારાજની જય. પાણી પડાક તો રહ્યો કાંઈ. હા પાણી રેડવાનું છે બધે. કોઈ પણ વ્યક્તિ પરિણામે જીત ઈચ્છે છે, હોવી જોઈએ. ભૂપેનભાઈને એમ થાય કે મારું રે, ભલે બોલે નહીં, પણ કંઈક એવો સમય આવે ને એટલે એમ થાય કે મારું અસ્તિત્વ રહ્યું. એમ અસ્તિત્વ એટલે જે પરમ તત્વ છે એનો નાશ નથી થતો, તો પોતાની અંદર સૂક્ષ્મ પડ્યું હોય, દેખાય નહીં. કીર્તિભાઈને એમ થાય કે મારું રે, કંઈક કરતા હોય તો એનું રે રાખવાનો અંદર ભાવ હોય. ગોરધનભાઈને જાણે અજાણે એમ હોય કે મારું રે, મને ક્યાંક ખૂણે ખાંચે પડ્યું જ હોય. હું કાંઈ ડાયમાં ને દીકરો નથી, મને પડ્યું હોય. મારે ન હોય મારે હારવું એમ આપણો ભારત દેશ છે તો આપણે એમ થાય થોડુંક ભારતનું કલ્યાણ થાય. ભારત જીતે તો ગમે, હારે તો ભલે આપણે જોતા ન હોય પણ એ ગમે નહીં, ન ગમે, એની અસર રહે. હાર જીત સત્ય નથી પણ એ થોડીક તો રહે જ જાય. અશ્વિનને એમ થાય ભલે અશ્વિનની કઈ માલિકી નથી છતાંય રહે. અમેરિકા વાળાને એમ રહે કે મારું રહે. રાષ્ટ્રપ્રેમ છે. રાષ્ટ્રપ્રેમ છે. પણ તમને એક વાત કરું ગુરુ કૃપાથી, આ બ્રહ્માંડની રચનામાં, આ પરમાત્માની રચનામાં દરેકને આસન પરમાત્માએ આપ્યું જ છે. ભૂપેનભાઈ છે તો ભૂપેનભાઈને વિડીયો ઉતારવા માટેનું આસન આપેલું છે. સમજાય હું બોલું? ભૂપેનભાઈને વિડીયો ઉતારવા માટેનું કામ માટેનું આસન એને મળેલું છે જ. એમ ગોરધનભાઈ છે તો ગોરધનભાઈને એની રીતે સત્સંગ કરવા માટેનું આસન એને આપેલું પરમાત્માએ ગોઠવેલું છે. કીર્તિભાઈને મોબાઈલમાંથી વાંચી અને એ રીતે પણ આસન તો આપેલું જ છે. એમ અશ્વિન તોફાની છોકરો છે, પ્રેમી છે, ડાયો છે, એ ગાંડો છે એવો પ્રેમી છે એવું આસન એને આપેલું છે જ. એમ મને ગુરુ કૃપાથી મને મારું આસન મળેલું છે. એમ દરેકને પોતાના આસન મળેલા છે. એમ બ્રહ્માને એનું આસન મળેલું છે, વિષ્ણુને એનું આસન મળેલું છે, શિવને એનું આસન મળેલું છે. આપણી અંદર ને બહાર, આપણી અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, આપણી અંદર તમામ દેવતાઓ છે, એના આસન છે. પણ જ્યારે એ આસન વિરુદ્ધ વિકૃત વાતાવરણ થાય છે ત્યારે એ દુઃખરૂપ બને છે. જ્યારે કોઈ પણ વસ્તુ વિકૃત એટલે વિવેક શૂન્ય, વિવેક ચૂકે છે ને ત્યારે વિકૃત બને છે. કોઈના પણ આસનને તોડવા ફોડવાનું કામ આપણું નથી, કોઈના આસન. અને એમાં સ્વાદ છે. તમે ત્યાં હા ચરણ મૂકી દો ને. મૂકી દો. માણસ શું કરવા માંગે છે ખબર છે? માણસનો પ્રોબ્લેમ, માણસની અંદર પ્રોબ્લેમ શું આવે છે કે મારા એકનું જ આસન રહેવું જોઈએ, બીજા કોઈનું ન રહેવું જોઈએ.
પરિણામે હું માલિક બનવો જોઉં. અહીંયા વિકૃતિ આવી જાય છે. પ્રકૃતિ અને પુરુષ, શિવ ને શક્તિ, વિષ્ણુ ને લક્ષ્મી, બ્રહ્મા ને બ્રહ્માણી, એમ પરમ તત્વ પરમાત્મા, એમ દરેકના આસન એની જગ્યાએ યોગ્ય છે. સાંભળું છું, જાગું છું. હવે દરેકના આસનમાં જ્યારે અહીં છે મારે. હા, હું આ ઉપર જોઈ લઉં. દરેકના આસનમાં જ્યારે બીજાનું આસન ખસેડી અને પોતાના એકલાનું જ આસન જમાવાનું વાતાવરણ આવે છે ને, અહીંયા થોડીક વિકૃતિ આવે છે. હવે એ ધ્યાનમાં નથી રહેતું. આજે જ કૃષ્ણએ મને સત્સંગ કૃષ્ણ ટીવીમાં સાંભળતા હતા. તમે દક્ષ પ્રજાપતિએ શિવના આસનનું ખંડન કર્યું. ખંડનાત્મક વાતાવરણ તોડવા ફોડવાનું વાતાવરણ કરવા જેવું નથી. બને ત્યાં સુધી, બને એટલું. આ રચના એવી અદ્ભુત છે ને, પરમાત્માની રચના એટલી બધી અદ્ભુત છે ને કે ખબર નહીં. થોડીક પ્રકૃતિથી વિરુદ્ધ વિકૃતિ વાતાવરણ થઈ જાય છે. પ્રકૃતિથી વિરુદ્ધ થાય છે. પ્રકૃતિથી વિરુદ્ધ એટલે હું કે થોડુંક તોડવા ફોડવાનું વાતાવરણ ન હોવું જોઈએ. મહાપુરુષો છે ને જોડવાનું કામ કરે. બીજું, આજે છે ને ગુરુ કૃપાથી ગુણુભાઈની આ હું પ્રસાદનું ને સત્સંગનું મને કીધું તું આવજો કરવા. એટલે ગુરુ કૃપાથી સત્સંગ કરવા ગયો. હવે બનાવ્યું હતું પરોઠા, બટેકાનું શાક ને ખીચડી. પરોઠા બનાવ્યા હોય, બટેકાનું શાક, ખીચડી બનાવી હોય, દૂધીનું શાક હોય, એમાં શ્રીખંડ મગાવ્યું હોય એને. એટલે અહીંયા કામ કરતા ને ત્યારે શ્રીખંડ મગાવતો ગુરુ કૃપાથી. સત્સંગી બધા, એટલે કે બધાને મળે, માણસોને મળે, સેવા કરવા વાળાને મળે. એટલે એને શ્રીખંડ કુદરતી મગાવ્યું, ગોઠવણીથી નહોતો મગાવ્યો. કહેવાનો મતલબ શું છે કે તમે કોઈને સુખ આપશો ને તો તમને સુખ મળશે. તમે શું કરો છો એના ઉપર આખો જીવનનો મદાર છે. કાલે સત્સંગમાં ગયો તો અહીંયા એક એવું પાત્ર હતું જે હૃદયથી જીવતું હતું. એને પણ ઉપદેશ માટેની ગોઠવણીની વાત થઈ. આજે એવા 3 પાત્ર મળ્યા કે જેનો પણ ઉપદેશની ગોઠવણી થાય. કહેવાનો મતલબ શું છે કે જ્યોતિમાં તો કહેતા કે દાન બધાય જરૂરી છે, પણ જ્ઞાનદાન શ્રેષ્ઠ છે. પોતાના નિજ સ્વરૂપનું દાન છે ને શ્રેષ્ઠ છે, કારણ કે એમાં જીવની મુક્તિ છે. થોડુંક છે ને ચહેરા ઉપર હાસ્ય હોવું જોઈએ. તમારો ચહેરો જોઈને કોકને આનંદ થવો જોઈએ. તમારી અંદર હાસ્યની લહેર હોવી જોઈએ. ગુણુભાઈના બેન હતા ને, એ ચહેરા ઉપર હાસ્ય નહોતું, દીકરીઓમાં હતું. મેં કીધું માં થોડોક હસો, થોડો આનંદ કરો. મોરારી બાપુ રહ્યા ને એ હસાવે, રવિશંકર મહારાજ રહ્યા ને એ તો બહુ હસાવે. એ કે આનંદ માર્યો, બસ ખુશ રહ્યો, હર રંગમાં આનંદ માર્યો. હર રંગમાં આનંદ રહેવું કઠણ છે, પણ તોય આનંદ કરો. તમારા ચહેરાથી કોઈને આનંદ થવો જોઈએ. તમારા ચહેરા ઉપર આનંદની એક આભા હોવી જોઈએ.
તમારો ચહેરો હુકાઈ ગયેલો હોય, જોકે એ બરોબર છે, એવું કાંઈ નથી કહેતો. હુકાઈ ગયેલો એટલે તમારા ચહેરા ઉપર આનંદ ન હોય ને, એનું મજા આવે. આનંદ હોવો જોઈએ, હાસ્ય હોવું જોઈએ. એટલે કહેવાનો મતલબ શું છે, તમે હસો, બીજાને આનંદ કરો અને આનંદ આપો. તમે કોઈ પણ સંત મહાપુરુષનો ચહેરો જોવો ને, કોઈ પણ મહાપુરુષ, તેના ચહેરા ઉપર એક એવી આભા હોય, એક એના ચહેરામાં એક તમને આમ તમારી અંદરના હમણાં પરમદી ઓલા કાલે ઓલા ભાઈ મુકેશભાઈ આવ્યા ને, તો આમ આમ ચહેરા ઉપર વજન હતો. એક ભાઈ આવ્યા હતા, એના ચહેરા ઉપર એવો વજન હતો કે આમ જાણે કેમ ભાર લઈને આવ્યા હોય. પછી થોડોક સત્સંગ થયો અને વાતાવરણ સત્સંગનું હોય ને, એટલે ચહેરા ઉપર હસવાનું આવ્યું હોય ને. કારણ કે તમે આ દુનિયામાં શું લઈ જવાનું છે, શું છે એવું એવું કઈ વસ્તુ છે કે ભેગી આવે? સુખ આપો, આનંદ આપો. પરમાત્મા કૃપા કરે તો ભલે આપણે જીવ હોય, થોડુંક આપણું જીવન છે ને એ કલ્યાણકારી હોવું જોઈએ. કલ્યાણકારી જીવન છે ને દરેકનું મંગલ કરશે. નથી, હું તો હૃદયની વાત કરું કે આજે એક સાધુ આવ્યા હતા, તો એ ગયા ને ત્યારે એના ચહેરા ઉપર આનંદ લઈને ગયા. તમે મહત્વ એને સુખ થાય ને એનું આપો. તમારી પાસે કોઈ આવે ને તો એને સુખ થાય ને એવું મહત્વ રાખો, મહત્વ એને આપો. કારણ કે દરેકની અંદર પરમ તત્વ પરમાત્માનો વાસ છે. તમારાથી દુઃખ થાય ને એવું મહત્વ એવું ન કરો. બને ત્યાં સુધી થઈ જાય તો માલિકની મરજી, પણ નહીં બને તો થોડું જરાક જેટલું હલાય એટલું. તમારા જીવનથી ગોરધનભાઈના જીવનમાં ગોરધનભાઈનું જીવન એવું હોવું જોઈએ કે જે કોઈ પણ સ્વાર્થ વગર એકવાર ખોટે તો કોકને આનંદ થવો જ જોઈએ. મારી આ બે ત્રણ ડોહીઓ પૈસા લેવા આવે ને, હા, તો માણા નો કહું, બા આવ્યા, બાને 5 રૂપિયા હા, આપો. માજી માટે દાંત કાઢવા તો મને બા કીધું. એટલે માજી એમ થાય ને, જો ઓલા અમુક ઓલી વારવાળી બાયું પાણી પીએ ને, એટલે મને પૂછે તમે કેવા મેં હું હરી ગયા. પછી દાંત કાઢે કે પછી મને પૂછે કેવા, પટેલ છે. મને કે તમે હરિજન એમ બોલો અમને હસવું. આપણે હરિના જન છીએ. એ રીતે મને ભગવાન વિચાર કરો, હું લગ્ન પ્રસંગમાં કે એમ કાંઈ નહીં, પણ ખાલી નીરવનો ફોન નહોતો આવ્યો ને, એટલે પહેલાં ફોન આવ્યો એટલે છોકરાનો, એના ભાઈનો કે ગમે એનો, મને ખબર નહીં, વિજય કે કોણ તો બોલતું હતું, મને ખ્યાલ ન આવ્યો, મોટું હશે કે વિજય હશે. એટલે મને ફોન આવ્યો, મને કે બાપા તમારે આવવાનું છે. હવે લગ્નમાં જવાનું એ ધંધો મારો નથી, પણ હમણાં આ બેનનું લલિતાબેનનું બન્યું ગયા પછી હું બગડી ગયો. હજી ગુણુભાઈમાં જવા થાય. ગુણભાઈમાં તો લગભગ તો હિંમત નહીં કરું, માલિકની મરજી. પણ મેં કીધું હું આવીશ. શું કામ? કારણ કે એનો મારા ઉપર એક ઋણ છે. હું એને એમાં કઈ બોલ્યો જ નહીં. પછી એનો ફોન આવ્યો, ખુદનો ફોન આવ્યો. એને મને કીધું હતું હું તમને ફોન નહીં કરું. એને મને છેલ્લે કીધું હતું પૈસા બધા દઈ દો પાછા. ગુરુભાઈ 5 નથી દેવાનું, 35,000. હા, નીરવે ફોન કર્યો. એને મને કીધું હતું કે હું હવે તમને આજ મારો છેલ્લો ફોન, મને ખબર નહોતી તમે પૈસા આટલા બધા મજૂરને આપી દો. મામીનો થાંભા, ફોન નહીં કરું, દીકરો થાંભા, તારી પાસે 2 પૈસા હજી હમણાં થયા કીધું. હા, તું હોશિયારી કરી માં કીધું. હા, એ હાલતું કોઈ એમ જ હાલે કીધું. એને મને સામેથી
એટલે મને કહે તમારે બાપા આવવાનું છે ને બપોર સુધી રોકાવાનું ને પ્રસાદ લઈને જે વિધિ પતે ને ત્યાં સુધી રોકાવાનું. એટલે મેં કીધું હું આવીશ સામેથી સીધી. એનો ફોન ન આવ્યો હોત ને તોય આવત. લલિતાબેનમાં બાપુ આવ્યા તો બીજા મન થયું ને. મન નથી થયું. જો લલિતાબેનમાં ન જાત ને સાંભળો, લલિતાબેનમાં હું કામ ગયો ખબર તમને? લાલાના હિસાબે મોરારી બાપુને સાધુ સંતો મોરારી બાપુ એને અને સાધુ અને આમાં જઈશ ને એ તો એનો મારા ઉપર ઋણ છે ભગવાન. એટલે જવું પડે. એનો મારા પર ઋણ છે. એટલે મને કે મયુર બાપુ આવશે, મેં લગભગ ક્યાંય જાતા નથી, હા. તમે ફોન કરો છો એમ કે હા આવીશ તો હું તેડતો આવી ગયો. મને કઈ વાંધો મને કે તમે ગોરધનભાઈ, મને કહું ગોરધનભાઈને ફોન કરી દઉં છું, ગોરધનભાઈને તમારે સવારે આવી જવાનું હોય. મેં કીધું કાંઈ ચિંતા કરો, હું આવીશ. કીધું ગુરુકૃપાથી આવો, કે જો વચન નથી આપતો, ગુરુકૃપાથી આવીશ. ઓલા બેન ત્યાં હું કોઈ દી ન જાઉં. હવે હું કાંઈ મારે હું લેવા દેવા કે ભટકવું કરું, હું આવીશ, કાંઈ વાંધો નહીં. જો એમ તો મોરારી બાપુ આવ્યા જ નહીં, ભલે આવે હાજરી આપી દઈ ગયા. હુકમ ફૌજવાળા જયંતિ બાપાઈ જાય છે, હા એ ગોરધન બાપાઈ જાય છે. એ લોકો તો જમે હોતે અહીંયા, પણ એ લોકો શું કરે, હાજરી આપી જ ગયા છે. કારણ કે ઓલા લોકો જેને પ્રસંગ રાખ્યો એને કેવડો ભાવ પ્રેમ હોય. હા એમ. અને પાછું એ લોકો આખા 50,000 માણસના જમણવાર સહિત જયંતિ બાપાના આયોજન કરતા હોય. હા જવું પડે ને, જવું પડે. એટલે એટલે જવું પડે એમ. અને જાય તો એને 5,000 25,000 નું કવર દે આ લોકો પાછા. તો એને તો અડધી કલાક અહીંયા હાજરી આપવાની છે. હા અને ઓલાઓને એમ થાય કે ના બાપુ અમારે આશીર્વાદ આપી હા ગયા. એક જાતનો પ્રેમ છે ને એ. હા. હમ. એટલે આમાં હું આ માન ઓલો આ કોણ ઓલો સતાદાસ વાળો કરશનદાસ ઈ હોતાવે લ્યો. હા આવે ને. બધા લગભગ બધા છે. મારે ઘરવાળીને એક બેનપણી એને સાધનામાં મકાન વેચીને આમ 150 ફૂટ રિંગ રોડે કર્યું ને, તો અહીંયા ઓલું શું કહેવાનું અલ્પા પટેલને બરાબર કર્યું હતું ઓલું વૈષ્ણવનું કરે ને હવેલી રશિયા. રશિયા રાખ્યા હતા. રશિયા તો અહીંયા એ બાપુ હતા અહીંયા કરશનદાસ બાપુ બે બંદૂકવાળા ભેગા હાલી નથી એકતા તો આવ્યા લ્યો. એની ઘરે પગલાં કર્યા અને અહીંયા જમીન ગયા. હા પણ પ્રોગ્રામમાં ચાલુ થયા ભેગા 10 મિનિટમાં નીકળી ગયા. વિડીયો શૂટિંગ નહોતું થતું. સંતોમાં પુરુષોનું જીવન છે ને આમ પરિણામે ખરેખર તો આપણું જીવન બીજાના કલ્યાણ માટે જ હોવું જોઈએ. બોલો ભાઈપતસિંહ કેવો ખતરનાક માણસ, હા એને જીવતા જગત્યું કર્યું. હા લે રીબડામાં, રીબડાથી 10 કિલોમીટર થાય બાપુનો આશ્રમ. ક્યાં બાપુ? વાળથી વાળા રાજુ બાપુ. રાજુ બાપુનું આમંત્રણ આપ્યું તમારે આવવાનું. હવે બોલો ભાઈ રહ્યો ને આપણે એનો છોકરો અનિરુદ્ધ, એને જૂની જગ્યા રહી ને બાપુને ત્યાંથી 2 કિલોમીટર ઊંચી ધાર ઉપર ખરાબાની જગ્યા બાપુની કે તમારે જોઈએ એટલું બાંધકામ કરી દે. ગાયું એટલી આવકમાં અહીંયા સમાવેશ થતો નહોતો. તો અહીંયા લગભગ 2-3 એકર જગ્યામાં મોટો મહીડોળ પાત્ર નાખી દીધા, ડેલા કરી દીધા. આટલી બધી ગાયો માટે પાણી કેટલું જોઈએ? માણા કરતાં 20 ગણું પાણી આ પાણી એક ગાયને જોઈએ. ત્યાંથી નર્મદાની મોટી પાઇપલાઇન જાય છે. એને ઓલા પ્લમ્બર ઓલા બોલાવી કે આમાંથી છે ને પાઇપલાઇન આપી દે, હવેડા ભરાય ગમાયણું આ તે બધે પાણીની વ્યવસ્થા કરે. હવે એ અનિરુદ્ધનું ઋણ છે એના ઉપર, એટલે રાજુરામ બાપુ નાનો પડી શકે. 15 મિનિટ હાજરી આપીને આવતા રહીએ. એને થાય આવી ગયા. ત્યારે હું નહોતો ગયો, અમે ટીવીમાં લાઈવ હતું. હવે તો કંઈક પદ ગયા, પણ ત્યારે એને રાખ્યું હતું. હવે સ્વામીના ઓલા નિત્ય સ્વરૂપ બાપુ એની આ કથા કરી ગયો. કલમ હાલે તો એને કથા કરી. એનો ભાવ શું હોય કે આનો પૈસો ખોટો પૈસો સારા કામમાં વપરાય એક નહીં, એ તરીકે ક્યાં વાપરો જવાનું? એ લોકો હોમ સારા કામ કરતો બધા મારી પાસે કામ કરી ગયા. મહીપતસિંહ બાપુ પોતે અનિરુદ્ધસિંહ બધા મારી પાસે કામ કરી ગયા. હા ચેક ડેમ બધા બનાવ્યા છે ને મેં
જરાય ખોટું ન કરતા. અમુકનું એ વધારે મટીરિયલ વપરાવતા. ખોટું કરતા નહીં, હવે એ પાછા કે હારા કામે અમારે કરતા એ કે હોય. આ પૈસો થોડો જોઈએ, અમારે તો આ બધાનું કલ્યાણ થાય એ જ જોઈએ છે. અહીં ખેતીનું કલ્યાણ થાય કેટલા છે એકદમ કરતા. પોતે જાતે કરતા હોય, પોતાનું ઓલું બનાવેલું બુલડોઝર લઈને આવતા. અને મહિપત બાપુ ગણતરી કરો 100 વર્ષ જીવ્યા. આવો ખોખાર હતો છતાં એને ખારા કામ કાંઈ કર્યા છે ને, ભલે આપણને બધી ખબર ન હોય. 100 વર્ષો 100 વર્ષ જીવો ને 100 વર્ષ પહેલાં એને પૂજી એવું હવે લાંબુ નથી, તેને જીવતા જગતી કરી નાખ્યું. રોડ ઉપર હનુમાનનું મંદિર મોટું બનાવ્યું એના ખર્ચે. એ બનાવ્યું ત્યારે નિત્ય સ્વરૂપની કથા રાખી હતી. તરુણ મામાનું ગામ અહીંયાથી ગુંદાસરા થાય. એ ગુંદાસરા ગામે અમે ગુંદાસરામાં પટેલ ત્યાં જઈને ઘોડી ઉપર જઈને એના ઘરેણા બરેણા ઉપાડી આવે. પેલા એવું જ કરતો પેલા મહીપતથી. એ ડ્રાઈવર હતા ને ત્યારે. હા. પછી તાલુકા પ્રમુખ ત્યાં પછી બધું મૂકી દીધું. પછી તો સમજાઈ પછી તો જાય કલ્યાણના ને પરમાર્થના જ કે કામ કરતા. જેસા જાડેજાની જેમ પેલા લૂંટફાટ કરી લે. હા, ભાઈ એની ધાકે એવી હો, પછી બધા ઉતરી રહ્યા. એટલે ગુરુમાની કૃપાથી મારો નાથ આપણે પરમાત્માને પ્રાર્થના કરી કે દરેકને સદબુદ્ધિ મળે, દરેકનું મંગલ થાય, દરેકનું કલ્યાણ થાય, દરેકની શાંતિ થાય, દરેક વ્યક્તિ મુક્ત દશામાં સ્થિત બને, અને કોઈને બંધનરૂપ ન બને, અને પોતે પણ મુક્ત રહે, બીજાને મુક્ત બનાવે. સંતો મહાપુરુષોનું કામ છે મંગલ, કલ્યાણકારી, શુભ અને સત્ય. સદગુરુ મહારાજને જય. માતાથી મૂકવા જતા હતા રીબડામાં એની આ ઘરે ઉતરતા. અરે અમે તો ઘણી વખત અહીં ટ્રેન ચૂકી જતા ને, તો અહીંયા નીકળે ને અહીંયાથી એની ઓલી જોંગો લઈને હાલો કે બેસી જાઓ. અને અમે ટિફિન લઈને જતા હોય ને તો કે ટિફિન તમારું નાખી દો કૂતરાઓને. અહીંયા આવો એટલે ટિફિન નહીં લેવાનું. અને અહીંયા લોજ હતી ને હોટલ હા માતૃકૃપા, એમાં જ જમવાનું. એના છોકરા બધા એની ગઈને ફટ હોય, એનાથી બેઠા હોય આગળ, ક્યાંય એકે આવે નહીં. એક એનો નાનો છોકરો રાજભાઈ એ લોજના થરે બે હતો. અનિરુદ્ધસિંહે ખૂન આગા કર્યા. ભાગે એનાથી. અનિરુદ્ધસિંહે ખૂન કર્યા ને તેની બહુ હિન્દ સંસાબાજી આ માણસ હતી નાચવે. એના ઘરમાં જ અમે ઉતરી. અરે મારી પાસે એક ચેકડેમ હતો ને રીબનો કરાવવાનો, તો આ જયંતિભાઈ વડોદરિયા ખૂન કેસ છે ને એના 5 જણા હતા ને એને મારી પાસે મૂક્યા હતા. મને કે આને તું આ શીખવ એમ, કેવી રીતે કામ કરાય ને એ બધું. હવે કીધું આને હવે મારે ક્યાં શીખવવા, અને દરરોજ એની હાજરી પૂરવી. કે તાર દરરોજ પાછો મને રિપોર્ટ કરવાનો. હવે દરરોજ એ ગામે મારે જવું, એ કેટલું કામ કર્યું એ જોવાનું, અને પછી પાછો બીજે દી રિપોર્ટ કરવાનો. માંડ છટકાય હોય ગાંઠો તો. હવે ઓલા એક ને કંઈ ભાન પડે નહીં, અને એને હેન્ડલ કરવા એટલે પણ રાખતા બહુ. ખોટું કરે એટલે અમે હા, ખોટું કરે એને એનો વાંધો નથી. એની અમે દાનપુરને હારા કામે હા, કર્યા છે ઘણા. તો જ એ નભે એનું. નગર તો ખેડૂત ના લુડકી ગયા. નકર આ પણ રીબડામાં શરીરે એવું હારું તાંબા જેવું શરીર એનું. આમ વારીએ બેઠા હોય ને, ખાલી કાંઈ ચડો પહેર્યો હોય, આ એનું બોડી જુઓ તમે, ખાઈએ એવું માંસ મટન જેવું બધું. અને બિયર પીએ, ગાલા ને ગાલા આખો રૂમ ભર્યો હોય બિયરનો. બધાને છૂટ પછી જેની યારે સંબંધ હોય ને એને પીવાની. નકર રીબડામાં આશ્રમ છે જૈનનો આશ્રમ, એમાં ન ઉતારે, એ સીધા એને ઘરે ઉતારે. નીરુજે અહીંયા મોટો બંગલો કર્યો છે રીબડામાં જ. ઘણા વર્ષ થઈ ગયા, અને પછી 30 વર્ષ થઈ ગયા. ઠેઠ ત્યાંથી બર્માથી અહીંયાથી સીસમ મગાવેલું છે, લાકડું નાખ્યું છે ને.
અમને બતાવો તો કેવું થાય છે કેજો કાંઈ ભૂલજો કોઈ તો અને ઓલા હૂકનું કામ કરતો હતો એના ઈંડોળાના હૂક નાખી આવ્યો હતો. હંસાભાઈ ફોન કર્યો હતો. લીબડા હા ચાલુ છે. હમ બંધ કરો ચાલુ છે. હા આલી કોટ પહેરો